ગુજરાતમાં એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં વિવિધ હવામાનની સિસ્ટમો સક્રિય હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો કે બીજી બાજુ ગુજરાતમાં હવે સારા વરસાદની શક્યતા ઓછી હોવાનો દાવો પણ સામે આવ્યો છે. હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 6 જેટલી હવામાન સિસ્ટમો સક્રિય છે, જેમાં સિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ વિવિધ સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સાથે આજે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે હાલમાં જે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, શું તે પણ આગળ યથાવત રહેશે કે પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે? જાણીતા હવામાન અવલોકનકાર મગનભાઈ ચંગેલાનું અનુમાન સામે આવ્યું છે. મગનભાઈ ચંગેલાના અનુમાન પ્રમાણે ગુજરાતમાં હવે કોઈ સારા વરસાદની શક્યતા નથી અને હવે સારા વરસાદની આશા રાખવી પણ નિષ્ફળ સાબિત થશે. તેમના મતે જો ગુજરાતમાં વરસાદ પડશે તો મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં પડેલા વરસાદ પાછળ બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવી રહી હોવાનું તેમનું અવલોકન છે. મગનભાઈ ચંગેલાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ માટે અરબી સમુદ્રનું તાપમાન અને દરિયાઈ ભેજ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહેવું છે કે અરબી સમુદ્રનું તાપમાન વરસાદી સિસ્ટમને મજબૂત બનાવવા માટે અનુકૂળ સ્થિતિમાં અત્યારે નથી દેખાઈ રહ્યું, જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને તેમણે સારા વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે સારા વરસાદ માટે દરિયાઈ તાપમાન 30 ડિગ્રીથી વધુ હોવું ખૂબ જ જરૂરી છે, જ્યારે અત્યારે દરિયાનું તાપમાન 27 થી 28 ડિગ્રીની આસપાસ અત્યારે એમને દેખાઈ રહ્યું છે તેવું તેમનું અવલોકન છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાત માટે કોઈ મોટી વરસાદી સિસ્ટમ નહીં બને તેવું તેમનું અનુમાન છે. તેઓ એવું પણ માને છે કે અરબી સમુદ્રમાંથી મળતો જે ભેજ છે, જે વમળો છે, એ બંગાળ તરફ જઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતને પૂરતો ભેજ નથી મળી રહ્યો અને તેના કારણે જ સારા વરસાદની સિસ્ટમ ગુજરાતમાં નથી દેખાઈ રહી અને આગામી થોડા દિવસ ગુજરાતમાં સારો વરસાદ નહીં જોવા મળે અથવા એમનું એવું પણ અનુમાન છે કે ગુજરાતમાં હવે કોઈ સારો વરસાદ નહીં જોવા મળે અને હવે જે છે ચોમાસું તેના અંતિમ પડાવ તરફ એટલે કે અંતિમ તરફ જઈ રહ્યું છે. આપણી સાથે મગનભાઈ ચંગેલા સાથે વાતચીત કરવી છે. આપણી સાથે જાણીતા અવલોકનકાર મગનભાઈ ચંગેલા જોડાઈ ગયા છે. મગનભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત ભાઈ, ખૂબ સ્વાગત. મગનભાઈ, ખાસ કરીને હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો જે છે એ તમામ લોકો 28 તારીખથી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી રહ્યા છે. આપનું શું અવલોકન છે? મને એક 28 તારીખ જ જોવામાં આવી છે આ ઓગસ્ટ મહિનાની. એ સિવાય તો મને કોઈ તારીખો ખાસ જોવામાં આવી નથી. અચ્છા. હવે બીજો સવાલ કે આ જે કઈ ચોમાસું હાલમાં ચાલી રહ્યું છે, તો આ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ચોમાસું કામ કેમ નથી આપતું, તો એને વિશે જો હું વાત કરું તો આપણે અરબ સાગરમાં, અરબી સમુદ્રમાં દક્ષિણમાં જે વરસાદની સિસ્ટમ થવી જોઈએ ઉપસ્થિત, એ આજ દી સુધીમાં એ સ્થિતિ સામે આવી નથી. અને જો એ સિસ્ટમ ઉત્પન્ન થાય અરબી સમુદ્રમાં, દક્ષિણમાં, તો એ ઉપર ચડતી આવે અને એ મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત સુધી આ સિસ્ટમ કામ કરે. આ સિસ્ટમ ક્યારે ચોમાસા દરમિયાન આવી જ નથી. અચ્છા. એટલે વરસાદ નથી મળતો કચ્છ ને સૌરાષ્ટ્ર ને, એનું મોટું કારણ આ છે. હવે જે કઈ બંગાળની સિસ્ટમ કામ કરે છે, તો એ બંગાળની સિસ્ટમ છે ને, એ અહીંથી જે અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં જે પવન ફૂંકાય છે ને, એ પવન નો એમનો અવિરત પ્રવાહ જોરદાર ચાલુ જ રહે છે અને એ પવન છે ને, જે બંગાળના અખાતની સિસ્ટમ આવે છે ને વરસાદની, એને નીચે આવવા જ નથી દેતો આ પવન અરબી સમુદ્રનો. એટલે સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમ પહોંચતી જ નથી અને બંગાળની સિસ્ટમ જો પહોંચે
તો ઈ સુરેન્દ્રનગર સુધી જ આવે, બાકી સૌરાષ્ટ્રમાં તો કઈ બહુ એની કામગીરી જોવામાં આવતી જ નથી કઈ વરસાદની. તો મગનભાઈ, હવામાન વિભાગ જે પ્રમાણે 6 વરસાદી સિસ્ટમો ગુજરાતમાં સક્રિય છે, હવામાનના નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે, હવામાન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે 6 વરસાદી સિસ્ટમો અત્યારે ગુજરાત પર એક્ટિવ છે, તો પછી વરસાદ કેમ નથી પડી રહ્યો? 6 વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો આપનું અવલોકન શું છે? હવે ઈ જે કઈ સિસ્ટમોનો મેસેજ આવે છે તો ઈ ઉત્તર ગુજરાત સુધી જ ઈ કામ કરશે. ઈ સિસ્ટમ તો ઘણી બતાવતું હોય, પણ ઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી જ આ સિસ્ટમો કામ કરશે. એ સિવાય સૌરાષ્ટ્રમાં એનું બહુ યોગદાન જોવામાં આવે એવું મને નથી લાગતું. તો મગનભાઈ, સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદ ક્યારે મળી શકે છે? કારણ કે વાવણીનો લાયક બી હજી વરસાદ સૌરાષ્ટ્રમાં બહુ ઓછો થયો છે, ખાસ કરીને જે દરિયાપટ્ટાના જિલ્લાઓ છે ત્યાં તો ખૂબ ઓછો વરસાદ છે સૌરાષ્ટ્રમાં. હવે આ બંગાળના અખાતની સિસ્ટમ તો પૂરું કામ આપે એવું મને તો સૌરાષ્ટ્ર ઉપર, કચ્છ ઉપર કઈ જોવામાં આવતું નથી. જો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ આવે તો જ સૌરાષ્ટ્ર અને કચ્છને કઈક વરસાદ સારો મળી શકે ને તો જ કઈક ખેતીનું કામ કઈક ખેડૂતને કઈક લેખે લાગે એવું બને. પણ હવે એ સિસ્ટમ થાય તો ની વાત છે. હવે એ સિવાય તો હવે આમાં આ તો એક હવામાનના બંધારણની બાબત છે, એટલે આમાં તો ક્યારે શું થાય હવે એ તો બહુ કેવું અઘરું છે. જી, તો મગનભાઈ, ગુજરાતના ખેડૂતો તો રાહ જોઈને બેઠા છે, સારો વરસાદ આવે ને વાવણી કરવી છે. શું લાગે છે કે શક્યતાઓ છે કે વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ખેડૂતોને મળી શકે અરબી સમુદ્રની, કે પછી હવે ઓછા વરસાદની શક્યતાઓ છે? એમાં દરિયામાં જ્યારે અરબી સમુદ્રમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય ને ત્યારે એનો ભેજ છે ને ઈ સૌરાષ્ટ્ર ઉપર આવતો હોય અને એમાં આ છૂટો છવાયો વરસાદ થતો હોય. હવે એથી વિશેષ આમાં કઈ બની શકે નહીં, મને એવું જોવામાં આવે. તો મગનભાઈ, હજી તો ચોમાસું અડધું થયું છે, લોકોને એવું છે કે હજી હાવ વરસાદ નહીં આવે એવું તો લોકો માનશે પણ નહીં. શું લાગે ક્યારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં? સાફ વરસાદ નહીં આવે, કેવી સ્થિતિ સર્જાઈ શકે છે આગામી 1-2 મહિનામાં? એમાં મેં આ ઓગસ્ટનું અવલોકન કર્યું દરેક તારીખનું, પછી સપ્ટેમ્બરનું દરેક તારીખનું મેં અવલોકન કર્યું કે ભેજની ટકાવારી કઈ તારીખમાં કેટલી બતાવે છે. તો એ 60 થી 65% ઉપર ભેજની ટકાવારી મને આ 2-1.5 મહિનામાં ક્યાંય જોવામાં નથી આવતી કે 80-90% ભેજ બતાવે એવું તો મને જોવામાં આવતું નથી. એટલે સામાન્ય ઝાપટા પડે ને એવું બધું હાર્યા કરે. હવે આમાં બીજું તો હવે હું વધારે આમાં શું કહી શકું. અચ્છા, અને મગનભાઈ, આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેવો વરસાદ પડી શકે છે? જો બંગાળની ખાડીની સિસ્ટમ આવે છે તો ઉત્તર ગુજરાત માટે અને દક્ષિણ ગુજરાત માટે શું શક્યતાઓ છે? એટલે એમાં વરસાદ થયો છે અને ત્યાં થોડો ઘણો વરસાદ મળી રહ્યો તો એને તો ઈ કોઈ ચોમાસું નબળું થાય એવું એને માટે તો કઈ છે જ નહીં. મુશ્કેલી તો સૌરાષ્ટ્રની ને કચ્છની જ છે. અને બીજી વાત હું કરું કે જે આ અલ્નીનોની બાબત હતી તો ઈ કદાચ સૌરાષ્ટ્રને અને કચ્છને ઈ મુશ્કેલી આવીને ઉભી હોય એવું બની શકે. અચ્છા, બંગાળનો અખાત એક્ટિવ છે એટલે અહીંયા ઈ કોઈ અલ્નીનોની અસર નથી થઈ એમ કહી શકાય. અચ્છા, જી. પછી બીજી બાબત છે ટેમ્પરેચરની, કે ચોમાસા પહેલા જે કઈ ટેમ્પરેચર ના હું નોંધ કરતો કે કયા વિસ્તારો ઉપર કેટલું ટેમ્પરેચર આવ્યું છે મે મહિનામાં, તો એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પછી પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાન, હવે આટલા વિસ્તારો ઉપર 44-45 ડિગ્રી તાપમાન મે મહિનામાં આવી ગયું હતું. એટલે એક આ કારણ કહી શકાય કે આવા કારણોસર થી આ વરસાદમાં આ વિસ્તારો ઉપર બ્રેક લાગે. અચ્છા, અને આ એવું જ કઈક બન્યું છે.
અચ્છા હવે જો કોઈ મારો વિડીયો સાંભળતા હોય જી તો આ મારી કોઈ આગાહી નથી, જી આ એક મારું અનુભવ વર્ષોનો છે ને આ મેં એનું અવલોકન કરીને મેં આ વાત કરી છે. જી જી સાચી વાત છે. પછી કોઈને આ વાત મગજમાં આવે કે ન આવે ઈ કઈ મારે જોવાનું રહેતું નથી. સાચી વાત છે. જી મગનભાઈ, આપ VL લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે મગનભાઈ ચંગેલાને સાંભળ્યા. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ હવામાન વિભાગની આગાહી છે અને બીજી તરફ સ્થાનિક હવામાનના અવલોકનકારનું અનુમાન છે. બંને બાબતોને અલગ અલગ સમજવી જરૂરી છે. હવામાન વિભાગની આગાહી વૈજ્ઞાનિક મોડલ, ઉપગ્રહ અને વિવિધ હવામાન પરિબળોના આધારે કરવામાં આવે છે, જ્યારે મગનભાઈ ચંગેલાનું અનુમાન તેમના હવામાનનું અવલોકન પર આધારિત છે. એટલે કે હાલ ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં, કેટલો પડશે, કયા વિસ્તારમાં પડશે, તે અંગે અંતિમ નિષ્કર્ષ કાઢવા માટે આગામી દિવસોની હવામાનની સ્થિતિ અને સત્તાવાર આગાહી પર નજર રાખવી ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, તમે અમારો વિડીયો YouTube પર, Facebook પર જોઈ રહ્યા હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો કે તમારે વરસાદની કેટલી જરૂર છે અને તમારા વિસ્તારમાં અત્યારે વરસાદની સ્થિતિ કેવી છે.